Hello dear students, myself Ashish Kachadia and today we discuss topic related to hydraulics. In today's topic we discuss about the liquid pressure and its measurement. એટલે કે પ્રવાહીને ઉપર લાગતું દબાણ અને તેની માપણી કઈ રીતે કરવી એ આપણે આ લેક્ચરની અંદર જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો જોઈએ કે આપણે આ લેક્ચરની અંદર કયા કયા પોઈન્ટ છે એ કવર કરવાના છે. પહેલું જ છે કે પ્રેશર અથવા તો દબાણ અથવા તો આપણે દાબ તીવ્રતા તે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે પ્રેશર હેડ એટલે કે દાબ શીર્ષ વડે જેને આપણે ઓળખીએ છીએ. તે પછી ટાઈપ્સ ઓફ પ્રેશર એટલે કે જુદા જુદા પ્રકારના દબાણ વિશે આપણે આની અંદર જોશું. અને લાસ્ટમાં આપણે જોશું કે પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ એટલે કે દબાણ માપવાના અલગ અલગ જે સાધનો છે તેના વિશે આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ. પહેલા જ આપણે જોઈએ કે પ્રેશર કેને કહેવામાં આવે છે. બરાબર, તો કે ધ ફોર્સ પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ ધ પ્રેશર ઓર પ્રેશર ઇન્ટેન્સિટી. બરોબર, એટલે કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા પ્રવાહીના દબાણને દાબ તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે. whenever a liquid is filled in the vessel it is exert force at all points on the sides and bottom of the container. એટલે કે કોઈ પણ પ્રવાહીને છે એ કોઈ પણ પાત્રની અંદર ભરવામાં આવે છે ત્યારે તે શું થાય છે તો કે એ બધી પ્રવાહીની પાત્રની બાજુઓ અને એના તળિયે શું કરે છે તો કે પ્રેશર લગાડે છે. આ પ્રેશર કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો કે ફોર્સ પ્રેશર ઇન્ટેન્સિટી એટલે કે દાબ તીવ્રતા બરાબર શું કરવામાં આવે છે તો કે ફોર્સ અપોન એરિયા વડે લેવામાં આવે છે. સૂત્રમાં જોઈએ તો કે P બરાબર F અપોન A વડે આપણે એને લઈએ છીએ. The direction of pressure is always at right angles to the surface with which the fluid at rest comes in the contact. એટલે કે જ્યારે સ્થિર પ્રવાહી ઉપરથી લાગતું પ્રેશર છે એ શું હોય છે તો કે હંમેશા એ પાત્રની સપાટીને કેવું હોય છે તો કે લંબ રૂપે જ હોય છે. બરાબર, જે થઈ બંને ટચમાં આવે છે. તો પ્રેશર ઇન્ટેન્સિટી અથવા તો પ્રેશર છે એ આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલની અંદર છે એ માપવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રેશર હેડ એટલે કે દાબ શીર્ષ કેને કહેવામાં આવે છે. ઇન અ સ્ટેટિક લિક્વિડ વર્ટિકલ ડિસ્ટન્સ ફ્રોમ ડેટમ લાઇન ટુ ધ ફ્રી સરફેસ ઓફ લિક્વિડ ઇઝ નોન એઝ પ્રેશર હેડ. એટલે કે સ્થિર પ્રવાહીમાં ડેટમ લાઇન એટલે કે ડેટમ સપાટી એટલે કે ઊંડા મૂળની સપાટીથી પ્રવાહીની મુક્ત સપાટી સુધીના ઉર્ધ્વ અંતરને શું કહેવામાં આવે છે દાબ શીર્ષ વડે ઓળખવામાં આવે છે. ફરી એક વખત જોઈએ. સ્થિર પ્રવાહીમાં ડેટમ સપાટીથી પ્રવાહીની મુક્ત સપાટી સુધીના ઉર્ધ્વ અંતરને દાબ શીર્ષ વડે ઓળખવામાં આવે છે. ડેટમ સપાટી એટલે કે પાત્રની નીચે સપાટી અને ફ્રી સપાટી એટલે કે પાત્રમાં જે પાણીની ઉપરની સપાટી રહેલી હોય એ બંનેના વચ્ચેના અંતરને આપણે દાબ શીર્ષ વડે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રવાહી ભરેલું પાત્ર છે. બરાબર, પ્રવાહી પાત્રની દિવાલો અને તળિયા ઉપર શું કરે છે તો કે દબાણ લગાડે છે. બરાબર, આની અંદર આપણે જોઈએ કે કઈ વસ્તુ છે તો કે W બરાબર શું આવશે તો કે સ્પેસિફિક વેઇટ ઓફ લિક્વિડ એટલે કે જે પાત્રની અંદર પાણી ભરેલું છે એની પ્રવાહીની વજન ઘનતા છે એને આપણે W વડે લેશું. H એટલે કે પ્રેશર હેડ એટલે કે દાબ શીર્ષ આપણે જે મેઝર કરીએ એ, અને A એટલે કે એરિયા ઓફ ધ સિલિન્ડર પ્રેશર ઓન ધ સિલિન્ડર બેઝ એટલે કે નળાકારના તળિયાનો જે ભાગનો એરિયા છે એને આપણે તળિયાનો જે ભાગ છે એને આપણે એરિયા જે લેવું એ વડે દર્શાવશું. તો નળાકારના તળિયાના એરિયા પર લાગતું પ્રેશર શું થશે તો કે P બરાબર વેઇટ ઓફ લિક્વિડ ઇન ધ સિલિન્ડર ના છેદમાં શું આવશે તો કે એરિયા ઓફ ધ સિલિન્ડર બેઝ એટલે કે P બરાબર નળાકારમાં રહેલા પ્રવાહીનું વજન ના છેદમાં નળાકારના તળિયાનો એરિયા. બરાબર, હવે વજન છે એ આપણે મેઝર કરવું હોય તો શું કરવું પડે તો કે વોલ્યુમ ઇન્ટુ એની ડેન્સિટીને આપણે સ્મોલ w વડે દર્શાવીએ. અને આ પાત્રનું આપણે વોલ્યુમ જોવું હોય તો વોલ્યુમમાં હું શું કરી શકું તો કે આનો જે એરિયા છે એ પાત્રનો એરિયા ને ઇન્ટુ H કરવું એટલે આપણને એની વોલ્યુમ મળી જાય. એટલે આપણને H ઇન્ટુ A અને ડેન્સિટી બરાબર W, તો આપણને વેઇટ કેટલું મળશે પાણીનું અથવા તો લિક્વિડનું વેઇટ કેટલું મળશે તો કે W ઇન્ટુ H ઇન્ટુ A. બરાબર, એ આપણે ઇક્વેશનની અંદર મૂકીએ તો W ઇન્ટુ H ઇન્ટુ A અપોન A અને A છે એ કેન્સલ થઈ જશે એટલે આપણને પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે W ઇન્ટુ H મળશે. બરાબર, જો આમાં આપણે પ્રવાહીની સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા છે S
ઉમેરી દઈએ, બરાબર, કોઈ પણ પ્રવાહી હશે એની અમુક વિશિષ્ટ ઘનતા રહેલી હોય તો એસ ઉમેરી દઈએ તો આનું ઇક્વેશન કેવું નવું બની જશે તો કે પી બરાબર ડબલ્યુ ઇન્ટુ એસ ઇન્ટુ એચ થઈ જશે, જ્યાં ડબલ્યુ બરાબર શું આવશે તો કે પાણીની ઘનતા આવશે, બરોબર. આમ આપણે દાબ તીવ્રતા એ દાબ શીર્ષના કેવા હોય છે, બંનેના સમપ્રમાણમાં હોય છે. ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ પ્રેશર હેડ એચ, બરોબર. અમુક યુનિટ કન્વર્ઝેશન આપણે આપેલા છે જે આપણે એક્ઝામ્પલની અંદર કામ આવશે તો કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, 1 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 1 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, 1 મેગા પાસ્કલ બરાબર શું થાય તો કે 1 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 1 ન્યૂટન પર mm સ્ક્વેર, બરોબર. અને 1 બાર બરાબર શું થાય તો કે 1 ગુણાકારમાં 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 10⁵ જેટલા પાસ્કલ થશે. નેક્સ્ટ આપણે જોઈએ કે પાછું એક વખત આપણે રિપીટ કરી લઈએ કે પ્રેશર હેડ કેને કહેવામાં આવે છે. પ્રેશર હેડ એટલે કે શું તો કે ઇન અ સ્ટેટિક લિક્વિડ વર્ટિકલ ડિસ્ટન્સ ફ્રોમ ડેટમ લાઇન ટુ ધ ફ્રી સરફેસ ઇઝ નોન એઝ અ પ્રેશર હેડ, એટલે કે સ્થિર પ્રવાહીમાં ડેટમ સપાટીથી પ્રવાહીની મુક્ત સપાટી સુધીના ઉર્ધ્વ અંતરને શું કહેવામાં આવે છે, દાબ શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ જે પાત્ર છે એમાં એક પ્રવાહી ભરેલું છે અને એ પ્રવાહી છે એ પાત્રની દિવાલ ઉપર શું કરશે, દબાણ લગાડશે અને તળિયે પણ દબાણ લગાડવામાં આવશે. હજી પ્રવાહી ભરેલું છે, બરોબર, એની ઘનતા જે રહેલી છે પ્રવાહીના વજન ઘનતા એ શું હશે તો કે ડબલ્યુ, બરોબર. આજે આપણે એચ અને આ જે પ્રવાહીના તળિયું છે એનો જે આપણે એરિયા લેશું એને શું કહેશું તો કે એ કહેશું. એના ઉપરથી આપણે ઇક્વેશન બનાવ્યું હતું તો કે નળાકારમાં રહેલા પ્રવાહીનું વજન ના છેદમાં નળાકારના તળિયાનો જે ભાગ છે, બરોબર, એનો એરિયા લેશું, બરોબર. તો વજન જે પ્રવાહીનું ગણવું હોય તો વજનનું સૂત્ર શું થશે તો કે વજન ઘનતાના ગુણાકારમાં તેનું કદ, અને કદમાં આપણે શું કરશું તો કે હાઇટ ઇન્ટુ એનો એરિયા, બે વસ્તુ ગણશું એટલે આપણને વોલ્યુમ મળી જશે, એનું કદ મળી જાય અને ડેન્સિટી આપણને ડબલ્યુ આપેલી છે. એના પરથી વજન ગણવું હોય તો ડબલ્યુ ઇન્ટુ એચ ઇન્ટુ એ આપણે એનું વજન થશે, બરાબર. એ આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો શું મળશે તો કે પી બરાબર ડબલ્યુ ઇન્ટુ એચ ઇન્ટુ એ છે એને આપણે કેન્સલ કરીએ તો આપણને માત્ર લાસ્ટ સૂત્ર શું મળશે તો કે પી બરાબર ડબલ્યુ ઇન્ટુ એચ, બરાબર. આની અંદર જો લિક્વિડની સ્પેસિફિક ગ્રેવિટી એસ છે એ એડ કરી દઈએ તો આપણને ઇક્વેશન શું મળશે, પી બરાબર ડબલ્યુ ઇન્ટુ એસ ઇન્ટુ એચ, જ્યાં ડબલ્યુ છે એ આપણે ડેન્સિટી ઓફ વોટર, જે ડેન્સિટી વોટરની જે ડેન્સિટી રહેલી છે તે જ આપણે લેવાની આવશે, બરોબર. પછી આપણે કે ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર છે ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ પ્રેશર હેડ, બરોબર. એટલે કે આમ દાબ તીવ્રતા એ દાબ શીર્ષના સમપ્રમાણમાં હોય છે, બરોબર. દાબ તીવ્રતા અને દાબ શીર્ષ શું છે એકબીજાના સમપ્રમાણમાં હોય છે અને અલગ અલગ જે યુનિટ કન્વર્ઝેશન આપેલા છે એ ખાસ આપણે એક્ઝામ્પલની અંદર યુઝ મદદરૂપ થશે આપણને, એટલે એ એક ખાસ યાદ રાખશું કે 1 પાસ્કલ બરાબર શું થશે તો કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 1 કિલો પાસ્કલ બરાબર 1 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, 1 મેગા પાસ્કલ બરાબર 1 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 1 ન્યૂટન પર mm સ્ક્વેર થઈ જશે. 1 બાર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 10⁵ પાસ્કલ થશે, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ પ્રેશર, એટલે કે જુદા જુદા પ્રકારના જે દબાણ છે, બરોબર, એના વિશે આપણે જાણીએ કે જુદા જુદા પ્રકારના દબાણ કેને કેને કહેવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ દબાણ છે એના 4 અલગ અલગ ટાઈપ્સ છે. કયા કયા તો કે એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશર કેને કહેવામાં આવે છે તો કે વાતાવરણીય દબાણ, બરાબર. સેકન્ડ છે એબ્સોલ્યુટ પ્રેશર. એબ્સોલ્યુટ પ્રેશર એટલે કે નિરપેક્ષ દબાણ. થર્ડ છે ગેજ પ્રેશર. ગેજ પ્રેશર એટલે કે ગેજ પ્રેશર જ કહેવામાં આવે છે. અને ફોર્થ એટલે કે નિર્વાત દબાણ એટલે કે વેક્યુમ પ્રેશર, બરાબર. આપણે ફિગરની અંદર આપણે એક ગ્રાફ આપેલો છે જે આપણે લાસ્ટમાં સમજશું પાછો કે કઈ રીતે પ્રેશરનો છે એ ગ્રાફ છે એ દોરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો એટમોસ્ફિયરિક પ્રેશર કેને કહેવામાં આવે તે જોઈએ તો કે ધ એર સરાઉન્ડિંગ ધ અર્થ પોઝિસ સમ વેઇટ. ડ્યુ ટુ ઇટ્સ વેઇટ ધ એર exerts some pressure on the surface of the earth. This pressure is known as atmospheric pressure. એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલું હવાનું પડ પૃથ્વી પર જે દબાણ લગાડે છે, બરોબર, તેને શું કહેવામાં આવે છે તો કે વાતાવરણનું દબાણ છે એ કહેવામાં આવે છે, બરોબર. ફરી એક વખત જોઈએ તો કે પૃથ્વીની સપાટી પર
આવેલું હવાનું પડ પૃથ્વી પર જે દબાણ કરે છે તેને શું કહેવામાં આવે છે? વાતાવરણીય દબાણ અથવા તો એટમોસ્ફિયરિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. ઇટ કેન બી મેઝર્ડ બાય બેરોમીટર, એટલે કે વાતાવરણનું દબાણ છે એ બેરોમીટર વડે માપવામાં આવે છે. એટમોસ્ફિયરિક પ્રેશર છે એ કેના બરાબર થાય એ આપણે જોઈએ તો કે 0.76 મીટર હેડ ઓફ મર્ક્યુરી, બરાબર. 0.76 મીટર પારાની હેડ બરાબર આપણે એટમોસ્ફિયરિક પ્રેશર માપવામાં આવે છે, અથવા તો 10.34 મીટર હેડ ઓફ વોટર, એટલે કે 10.34 મીટરના પાણીની ઊંચાઈ બરાબર છે એ પૃથ્વી પર જે હવાનું પડ દબાણ લગાડે છે એ આપણે ગણવામાં આવે છે, બરાબર. અને બીજા ફોર્મમાં જોઈએ આપણે બારના ફોર્મમાં તો 1.01325 બાર ક્યારે? તો કે એટ ધ લેવલ ઓફ ધ સી. એટ ટેમ્પરેચર આપણે જોઈએ તો કે 15 અંશના તાપમાને જ્યારે દરિયાનું પાણી હોય ત્યારે કેટલા બાર લાગે છે? તો કે 1.01325 બાર જેટલું પ્રેશર છે એ લગાડવામાં આવે છે. અને 1 બાર બરાબર શું થાય? તો કે 1 બાર બરાબર 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 10⁵ પાસ્કલ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે એબ્સોલ્યુટ પ્રેશર, બરાબર. એબ્સોલ્યુટ પ્રેશર કેને કહેવામાં આવે છે? તો કે when pressure is measured with reference to absolute zero pressure it is known as absolute pressure, એટલે કે જો દબાણ નિરપેક્ષ શૂન્ય દબાણ રેખાના સંદર્ભથી દર્શાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ દબાણ કહેવામાં આવે છે. નિરપેક્ષ દબાણને આપણે સાપેક્ષ દબાણ વડે પણ લખીએ છીએ. પાછું એક વખત જોઈએ કે જો દબાણ નિરપેક્ષ શૂન્ય દબાણ રેખાના સંદર્ભથી દર્શાવવામાં આવે તો તેને નિરપેક્ષ દબાણ તરીકે ઓળખવામાં આવે છે, અને આ દબાણને આપણે સાપેક્ષ દબાણ વડે પણ ઓળખીએ છીએ, બરાબર. એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન ઇઝ ટેકન એટ ધ ડેટમ, એટલે કે જે નિરપેક્ષ દબાણની જે રેખા છે, બરાબર, એ ક્યાં લેવામાં આવે છે? તો કે સૌથી નીચેની જે રેખા હોય છે એને આપણે એબ્સોલ્યુટ ઝીરો લાઇન વડે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ કે ગેજ પ્રેશર, એટલે કે ગેજ દબાણ. ગેજ દબાણ કેને કહેવામાં આવે છે? કે when pressure is measured with reference to atmospheric pressure it is known as gauge pressure, એટલે કે જો દબાણ સ્થાનિક વાતાવરણીય દબાણ રેખાના સંદર્ભથી દર્શાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ગેજ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. પછી એક વાત જોઈએ કે જો દબાણ સ્થાનિક વાતાવરણીય રેખાના સંદર્ભથી દર્શાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ગેજ દબાણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ મેઝર્ડ બાય પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તેને પ્રેશર મેઝરિંગના જે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ રહેલા છે તેના દ્વારા પણ આપણે માપી શકીએ છીએ. જનરલી ધ પ્રેશર ઇઝ ધ અબોવ એટમોસ્ફિયરિક પ્રેશર ઇટ ઇઝ નોન એઝ ધ પોઝિટિવ ગેજ પ્રેશર, અને એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ ટેકન એઝ અ ડેટમ. એટલે કે જનરલી શું હોય છે તો કે વાતાવરણીય દબાણ છે, બરોબર, એના ઉપરના જે પ્રેશર રહેલા છે એના પ્લસ પ્રેશર જે ઉપરનું જે પ્રેશર રહેલું છે એને શું કહેવામાં આવે છે? ગેજ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. અને વાતાવરણીય દબાણ છે એને શું કરવામાં આવે છે? તો કે શૂન્ય રેખા વડે આપણે લઈએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ કે વેક્યુમ પ્રેશર. વેક્યુમ પ્રેશર કેને કહેવામાં આવે છે? તો કે when pressure is measured with reference to atmospheric pressure but it is below atmospheric pressure it is known as vacuum pressure. જો દબાણ સ્થાનિક વાતાવરણીય દબાણ રેખાના સંદર્ભથી માપવામાં આવે અને તે દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું થાય તો તેને શું કહેવામાં આવે છે? નિર્વાત દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ પાછી એક વખત વ્યાખ્યા જોઈએ કે જો દબાણ વાતાવરણીય દબાણ રેખાના સંદર્ભથી દર્શાવવામાં આવે, બરાબર, અને તે દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય તો તેને શું કહેવાય? નિર્વાત દબાણ. અને વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય તો તેને શું કહેવામાં આવે છે? ગેજ દબાણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મેથેમેટિકલી આપણે જોઈએ કે આ બધી આપણે ઇક્વેશન્સ છે એને આપણે મેથેમેટિકલ જોવા હોય તો કઈ રીતે જોઈ શકીએ? તો કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ ગેજ પ્રેશર, એટલે કે PAB ઇઝ ઇક્વલ ટુ PATM પ્લસ PG, એટલે કે ગેજ પ્રેશર બરાબર આપણે શું થાય? તો કે નિરપેક્ષ દબાણ પ્લસ સ્થાનિક વાતાવરણનું દબાણ, અથવા તો આપણે એને ગેજ દબાણ તરીકે પણ લઈએ.
અને બીજું એવું બને કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ વેક્યુમ પ્રેશર, એટલે કે PAB ઇઝ ઇક્વલ ટુ PATM માઇનસ PV, એટલે કે ઋણ ગેજ દબાણ કેને કહેવામાં આવે તો કે સ્થાનિક વાતાવરણનું દબાણ માઇનસ નિરપેક્ષ દબાણ આપણે જે લઈએ બરાબર એને આપણે શું કહીએ છીએ તો કે ઋણ ગેજ દબાણ તરીકે ઓળખીએ છીએ બરાબર. મિકેનિકલ ગેજ જેવા કે બર્ડોન પ્રેશર ગેજ બરાબર, બેલો માઉથ, ડેડ વેઇટ ગેજ, આ બધા વડે શું કરવામાં આવે છે તો કે ગેજ પ્રેશર છે એ મેઝરમેન્ટ કરવામાં આવે છે. જ્યારે વાતાવરણનું દબાણ કે નિરપેક્ષ દબાણ છે એ શેના વડે માપવામાં આવે છે તો કે બેરોમીટર વડે આપણે એને માપીએ છીએ બરાબર. આપણે નેક્સ્ટ જોઈએ કે આ ગ્રાફ આપણે સમજીએ કે ગ્રાફમાં શું કહેવા માંગે છે બરાબર. આ એક એબ્સોલ્યુટ ઝીરો લાઈન નીચે દર્શાવેલી છે બરાબર, કમ્પ્લીટ ધ વેક્યુમ, એટલે કે આ એબ્સોલ્યુટ ઝીરો લાઈન જે છે ડેટમ લાઈન તરીકે આપણે જેને ઓળખીએ છીએ બરાબર. આ જે છે એ લોકલ એટમોસ્ફિયરિક પ્રેશર, એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ ગેજ પ્રેશર બરાબર શું થશે તો કે એબ્સોલ્યુટ પ્રેશર, એટલે કે નિરપેક્ષ દબાણ રેખા વડે ઓળખવામાં આવે છે. અને બીજું ઋણ ગેજ દબાણ એટલે કે ઋણ નિરપેક્ષ દબાણ જે આપણે એને કહેશું અને શું કહેશું તો કે એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ વેક્યુમ પ્રેશર બરાબર ઋણ ગેજ દબાણ થશે બરાબર. એટલે કે સેન્ટરમાં કઈ લાઈન રહેલી હશે તો કે વાતાવરણીય દબાણની લાઈન ક્યાં રહેલી હશે સેન્ટરમાં રહેલી હશે. એબ્સોલ્યુટ પ્રેશર છે એ ઉપર પણ હશે અને નીચે પણ નીકળે આવી શકે. નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ, જુદા જુદા પ્રકારના જે દબાણ માપવાના જે સાધનો છે તેના વિશે જોઈએ. જુદા જુદા મેઇન બે પ્રકારના પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ છે. કયા કયા તો કે મેનોમીટર અને પ્રેશર ગેજ બરાબર. મેનોમીટર્સની અંદર આપણે જોઈએ તો કે મેનોમીટર્સની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે તો કે પીઝોમીટર, સિમ્પલ યુટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર, ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર. અને પ્રેશર ગેજની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે તો કે બર્ડોન ટ્યુબ પ્રેશર ગેજ, ડાયાફ્રામ પ્રેશર ગેજ, ડાયાફ્રામ ડેડ વેટ પ્રેશર ગેજ અને બેલો માઉથ પ્રેશર ગેજનો સમાવેશ છે આની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પીઝોમીટર કેને કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધ મેનોમીટર, એટલે કે પીઝોમીટર એ મેનોમીટરનું શું છે તો કે સાદામાં સાદું સ્વરૂપ છે એ રહેલું છે. It consists of a tube, one end of which is connected to the pipeline in which pressure is required to be found, and the other end is open to the atmosphere in which liquid can rise freely without overflow. The height to which the liquid rise up in the tube gives pressure head directly. બરાબર. તો તે શું હોય છે તો તે એક એલ આકારની નળી હોય છે બરાબર, એલ આકારની એક ટ્યુબ હોય છે. તેનો એક છેડો છે એ મુખ્ય પાઇપ સાથે જોડેલો હોય અને બીજો છેડો શું હોય છે હવામાં ખુલ્લો હોય છે. પાઇપમાં વહેતું પાણી જે છે બરાબર દબાણના કારણે શું થશે ટ્યુબમાં ઉપર ચડે છે અને ટ્યુબમાં પાણીની ઊંચાઈ એ આપણને ડાયરેક્ટ છે દાબશીર્ષ આપણને બતાવે છે. તો ઇક્વેશનમાં જોઈએ તો કે આપણું જે ઇક્વેશન તો P બરાબર W ઇન્ટુ H અને W બરાબર રો ઇન્ટુ જી થાય, એટલે કે રો જી એચ બરાબર. પ્રેશર જે આપણે છે આના દ્વારા પીઝોમીટર દ્વારા માપવું હોય તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. P બરાબર રો જી ઇન્ટુ એચ બરાબર. અને પ્રેશર એમ કેમ આપણને મળશે તો કે ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર મળશે બરાબર. પીઝોમીટર છે એની મર્યાદાઓ શું શું રહેલી છે બરાબર તો કે તે છે એ શું કરશે તો કે મધ્યથી નીચું દબાણ માપવા માટે યુઝ થાય છે બરાબર. તે છે એ હાઈ પ્રેશર એટલે કે બહુ ઊંચું દબાણ છે આપણે એના દ્વારા છે એ માપી શકશું નહીં. અને બીજું છે એ શું છે તો કે તેનાથી નેગેટિવ દબાણ છે એ આપણે માપી શકતા નથી બરાબર. નેગેટિવ પ્રેશર છે એ માપશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ કે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. સિમ્પલ યુટ્યુબ મેનોમીટર કેને કહેવામાં આવે છે. A simple YouTube manometer is an improved form of a piezometer, એટલે કે સાદું YouTube મેનોમીટર છે એ પીઝોમીટરનું શું છે તો કે સુધારેલું સ્વરૂપ છે. It consists of a tube bent in a U shape, one end of each which is attached to the gauge point at end, other is open to the atmosphere. એટલે કે તેમાં છે એક યુ આકારની કાચની નળી છે બરાબર, જેનો એક છેડો છે એ ગેજ બિંદુએ જોડેલો હોય છે અને બીજો છેડો છે એ શું હોય છે તો કે હવાની અંદર ખુલ્લો હોય છે. હેવી લિક્વિડ લાઇક મર્ક્યુરી is filled in the tube. It is known as manometric
ફ્લુઇડ, એટલે કે તેની અંદર છે યુટ્યુબ પાઇપમાં વહેતા પ્રવાહી કરતાં વધારે વિશિષ્ટ ઘનતાવાળું પ્રવાહી છે એ એની અંદર ભરવામાં આવે છે, જેને આપણે મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે ઓળખીએ છીએ. અને મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે મોસ્ટ ઓફલી બરાબર આપણે પારાનો છે એ યુઝ કરીએ છીએ, જેની સ્પેસિફિક ગ્રેવિટી છે એ કેટલી રહેલી છે તો કે 13.6 જેટલી રહેલી છે. It can be used to measure high pressure. It is suitable for the measuring negative pressure also. તેનો ઉપયોગ આપણે ઊંચું દબાણ માપવા માટે તેમજ નેગેટિવ દબાણ માપવા માટે પણ કરી શકીએ છીએ. ઇક્વેશન જોઈએ આપણે તો ઇક્વેશનની અંદર આપણે ઇક્વેશન તો એ જ યુઝ કરશું, P બરાબર W ઇન્ટુ H, એટલે કે P બરાબર rho g H. પરંતુ H ફાઇન્ડ કરવા માટે આપણે આમાં અલગ ઇક્વેશન મૂકવું પડશે. એટલે H ફાઇન્ડ આપણે કઈ રીતે કરશું તો કે H બે રીતે, આમાં બે પ્રેશર મળશે, પોઝિટિવ પ્રેશર પણ મળશે અને નેગેટિવ પ્રેશર મળશે. તો ફિગર આપણે આ બાજુની જે ફિગર રહેલી છે આ ફિગર ઉપરથી આપણે જોઈએ કે પોઝિટિવ પ્રેશર માપવા માટે આપણે શું કરવું પડશે તો કે H જે હાઇટ છે એમાં આપણે શું લેવું, PA અપોન રો ઇન્ટુ જી પ્લસ S1 H1, એટલે કે જે ફ્લુઇડ છે એને જે સ્પેસિફિક ગ્રેવિટી છે એને આપણે S1 અને એની જે હાઇટ રહેલી છે એને આપણે H1 વડે લેશું. ત્યારે S2 H2 તરીકે શું લેશું તો કે પારાની જે સ્પેસિફિક એટલે કે મેનોમેટ્રિક જે ફ્લુઇડ ભરેલું છે એની સ્પેસિફિક ગ્રેવિટી અને એની જે વાતાવરણીય દબાણમાં જે ખુલ્લું છેડો છે એની જે હાઇટ રહેલી છે એને આપણે શું કહેશું તો કે S2 H2 વડે ઓળખશું. તો આને ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 0, તો કે PA અપોન રો ઇન્ટુ જી બરાબર શું થશે S2 H2 માઇનસ S1 ઇન્ટુ H1. જ્યારે PA અપોન રો જી બરાબર આપણે જે ઉપર જ જોયું કે H બરાબર શું થશે P અપોન રો જી, પણ આપણે એ ફિગર માટે જોઈએ છીએ એટલે આપણે એ પોઈન્ટ ઉપર જોઈએ છીએ તો H બરાબર શું થશે S2 H2 માઇનસ S1 H1. આ બધું છે એ મીટરની અંદર માપવામાં આવશે બરાબર. તે પછી નેગેટિવ પ્રેશર માટે આપણે જોઈએ તો નેગેટિવ પ્રેશર જે રહેલું છે એ શું છે તો કે આ બાજુ કેવું હશે, વાતાવરણીય ભાગ બાજુ કેવો ભાગ રહેલો હશે, ઓછો રહેલો હશે. એટલે શું થશે તો કે PA અપોન રો ઇન્ટુ જી પ્લસ નીચે જેમ જશું એમ પ્લસમાં લેતા જશું એટલે પ્લસ શું થશે S1 H1, જે ફ્લુઇડ આપણે પાઇપની અંદર વહે છે તેની સ્પેસિફિક ગ્રેવિટી અને તેનું હાઇટ અને જે મેનોમેટ્રિક ફ્લુઇડ છે એની હાઇટ પણ નીચે જ છે એટલે S2 ઇન્ટુ H2. તો એ બરાબરની ઓલી બાજુ જાય S1 H1 અને S2 H2, તો એ શું થઈ જશે બંને માઇનસ થઈ જશે. એટલે આપણને PA અપોન રો જી બરાબર શું મળશે માઇનસ કૌંસમાં S1 H1 પ્લસ S2 H2 અને PA અપોન રો જી બરાબર શું થાય તો કે H થાય. તેથી H બરાબર શું થશે માઇનસ S2 ઇન્ટુ H2 પ્લસ S1 ઇન્ટુ H1 થશે બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર. ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર કેને કહેવામાં આવે છે તો કે આ મેનોમીટર બે અલગ અલગ પાઇપ વચ્ચેના જે દબાણ માપવા માટે છે એનો આ ટાઈપ્સના મેનોમીટર્સનો છે આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. ધારો કે બે પાઇપ A અને B અલગ અલગ લેવલે આવેલી છે અને બંનેમાં જુદી જુદી વિશિષ્ટ ઘનતા S1 અને S2 વાળું પ્રવાહી વહે છે. તો આ બંને પાઇપના યુટ્યુબ માટે યુટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર વડે જોડાયેલો છે. ફિગરની અંદર આપણે જોઈએ બરાબર. તો પાછું એક વખત સમજીએ કે ધારો કે પાઇપ A અને પાઇપ B અલગ અલગ લેવલે છે, બંનેની હાઇટ અલગ અલગ છે બરાબર, અને બંને જુદી જુદી વિશિષ્ટ ઘનતાવાળા પ્રવાહી એની અંદર ભરેલા છે S1 અને S2. આને S1 કહીશું, આને S2 કહીશું. તો આ બંને પાઇપ શેના વડે જોડેલા છે તો કે યુ આકારના એક મેનોમીટર વડે જોડેલા છે. અને આ મેનોમીટરને આપણે શું કહીશું તો કે બંને પાઇપના જે દબાણનો તફાવત છે એને મેઝર કરતું આ મેનોમીટર છે, એટલે કે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર તરીકે આને આપણે ઓળખશું. આગળ જોઈએ કે આ ફિગર્સની અંદર આપણે જે બધી વસ્તુ આપેલી હતી એમાં શું કહેવા માંગે છે તો કે X એટલે કે ડિફરન્સ ઓફ મર્ક્યુરી લેવલ ઇન ધ યુટ્યુબ, એટલે કે આ જે ભાગ છે A બાજુ અને B બાજુ આ બંનેના વચ્ચે જે પારાના લેવલનો તફાવત છે, આ બ્લુ કલર છે એ શું છે પારો છે. તો પારાના લેવલનો જે તફાવત છે એને આપણે શું કહેશું કે શેના વડે ઓળખશું તો કે X વડે
ઓળખશું. પછી છે H1 બરાબર શું થશે તો કે ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ એ ફ્રોમ ડેટન, એટલે કે નીચેની સપાટીથી લઈને એ ના પાઇપના મધ્ય સુધીની જે ઉર્ધ્વ અંતર રહેલું છે એને શું એના વડે ઓળખશું તો કે H1 વડે. પછી છે H2 ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ બી ફ્રોમ મર્ક્યુરી લેવલ ઇન ધ રાઇટ લિમ્બ, એટલે કે જમણા છેડામાં મર્ક્યુરીના પારા પછી બી પાઇપના લેવલ સુધીના અંતરને શું વડે ઓળખશું તો કે H2 વડે ઓળખશું. S1 એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લિક્વિડ, એટલે કે વિશિષ્ટ ઘનતા કેની તો કે પાઇપની અંદર એ પાઇપની અંદર રહેલા પ્રવાહીની. અને S2 એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લિક્વિડ એટ બી, એટલે કે બી પાઇપની અંદર રહેલા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા. અને S બરાબર શું થશે તો કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ હેવી લિક્વિડ અથવા તો મેનોમેટ્રિક લિક્વિડ અથવા તો એને પારો આપણે જેને કહીએ ટ્યુબ મેનોમીટરમાં ભરેલા ભારે પ્રવાહીની ઘનતા જે છે એના આપણે એના વડે ઓળખશું. તો પ્રેશર લિમ્બ જે છે બંને બાજુ પ્રેશરને આપણે મેઝરમેન્ટ કરીએ કે પ્રેશર હેડ ઇન ધ રાઇટ લિમ્બ એટલે લેફ્ટ લિમ્બ જે છે એટલે કે આ ભાગ જે છે એની અંદર પ્રેશર શું થશે તો કે HA પ્લસ S1 ઇન્ટુ H1, અને ઓની અંદર શું થશે કે તો જે રાઇટ લિમ્બ છે એની અંદર શું થશે તો આ જે તો ડિફરન્સ છે પ્લસ આનું S ઇન્ટુ X આવશે અને આનું શું આવશે S2 ઇન્ટુ H2, એટલે કે HB પ્લસ S2 ઇન્ટુ H2 પ્લસ S ઇન્ટુ X આ બે આપણને સૂત્ર મળશે. Since the pressure head in the both limbs above the datum are equal, then equalating equation 1 and 2. બંને છેડાના દાબ શીર્ષ છે એ શું છે તો કે સરખા છે, તો આપણે શું કરશું ઇક્વેશન 1 અને 2 1 અને 2 જે છે એને આપણે શું કરશું સરખાવી દઈશું, એટલે આપણને શું મળશે તો કે HA પ્લસ S1 H1 ઇઝ ઇક્વલ ટુ HB પ્લસ H2 H2 પ્લસ S ઇન્ટુ X. હવે HA અને HB ને આપણે એક સાઈડ લઈએ અને S1 H1 ને બરાબરની ઓલી સાઈડ જવા દઈએ તો આપણને શું મળશે કે HA માઇનસ HB બરાબર S2 ઇન્ટુ H2 માઇનસ S1 ઇન્ટુ H1 પ્લસ S ઇન્ટુ X, બરાબર આપણને આની અંદર મળશે. Differential YouTube manometer is used to measure difference in pressure between 2 points in a pipe or in two different pipe. એટલે કે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર છે એની મદદથી આપણે અલગ અલગ પાઇપના પ્રવાહીના દબાણનો તફાવત અથવા તો એક જ પાઇપના બે અલગ અલગ બિંદુઓ વચ્ચે દબાણનો તફાવત છે એ આપણે મેઝર કરી શકીએ છીએ, બરાબર. હેવી લિક્વિડ લાઇક મર્ક્યુરી ઇઝ યુઝ ટુ ફિલ ઇન ધ યુટ્યુબ, બરાબર. યુટ્યુબમાં ભારે પ્રવાહી છે એનો મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં એટલે કે પારાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર. ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર છે એ ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટરની જેમ જ યુઝ કરવામાં આવે છે, બરાબર. બે અલગ અલગ પાઇપની વચ્ચે દબાણનો તફાવત માપવા માટે અથવા તો બરાબર એક જ પાઇપના બે અલગ અલગ બિંદુ આગળ દબાણનો તફાવત માપવા માટે છે એ આપણે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટરનો અથવા તો ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ કરી શકીએ, બરાબર. અહીંયા જે આપણે રેફરન્સ લાઇન છે એ શું થશે તો કે ઉપરથી નીકળશે, એટલે પ્રેશર હેડ ઇન લેફ્ટ લિમ્બ જ્યારે માપવું હશે આપણે ત્યારે તો કે HA માઇનસ શું થશે તો કે આ નીચેની તરફ હોવાથી અહીંયા શું થશે તો કે H1 માઇનસ H1 ઇન્ટુ S1 છે એ શું થશે HA ના માઇનસ, એટલે કે હેડ ઓફ પાઇપ એ છે એના માઇનસમાં આવશે. જ્યારે પ્રેશર હેડ ઇન રાઇટ લિમ્બ એટલે કે જમણા છેડાની અંદર આપણે જે પ્રેશરનો દાબ શીર્ષથી રહેલો છે એ માપવું હશે તો HB આપણે અહીંયા ઉપર હશે, ત્યારે એનામાંથી આપણે આ બે વસ્તુ બાદ કરવી પડશે, એટલે શું થશે તો કે S2 ઇન્ટુ H2 એ પાઇપનું અંદરનું છે અને S ઇન્ટુ X એટલે કે આપણે જે મેનોમેટ્રિક ફ્લુઇડ ભરેલું છે તે વસ્તુ રહેલી છે. તેના ઉપરથી આપણે બે ઇક્વેશન મળી ગયા કે HM બરાબર પ્રેશર હેડ ઇન્ટુ લેફ્ટ લિમ્બ બરાબર શું થશે તો કે HA માઇનસ S1 ઇન્ટુ H1, અને રાઇટ લિમ્બમાં પ્રેશર શું થશે તો કે HB માઇનસ S2 ઇન્ટુ H2 માઇનસ S ઇન્ટુ X. બંને પાઇપના આપણે પ્રેશર હેડ સરખા હોવાથી તેને સરખાવીએ તો આપણને શું મળશે HA માઇનસ S1 ઇન્ટુ H1 બરાબર HB માઇનસ S2 ઇન્ટુ H2 માઇનસ S ઇન્ટુ X. તો તેના ઉપરથી HA માઇનસ HB આપણે એક બાજુ કરીએ તો આપણને શું મળશે તો કે S1 H1 માઇનસ S2 H2 માઇનસ S ઇન્ટુ X, બરાબર આપણને જોવા મળશે.
લાઇટ લિક્વિડ ઇઝ યુઝડ એઝ અ મેનોમેટ્રિક ફ્લુઇડ, એટલે કે મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે હલકા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં નેક્સ્ટ આપણે જોઈએ બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. બર્ડન ટ્યુબ પ્રેશર ગેજના અલગ અલગ કેટલા છે? 5 જેટલા ભાગો રહેલા છે. કયા કયા? તો કે બર્ડન ટ્યુબ, બીજું છે સેક્ટર, થર્ડ છે પિનિયન, ફોર્થ છે ડાયલ ગેજ અને સાતમું છે પોઇન્ટર. બરાબર, બાજુમાં આપણને એક બર્ડન ટ્યુબ પ્રેશર ગેજની આકૃતિ આપેલી છે. બરાબર, આકૃતિમાં બર્ડન ટ્યુબ પ્રેશર ગેજની રચના દર્શાવેલી છે. તેમાં ફ્લેક્સિબલ ધાતુની આડછેદ ધરાવતી દીર્ઘ વર્તુળાકાર હોય તેવી એક નળીનું ચાપ પાડેલી હોય છે. એટલે કે આ જે ચાપ પાડેલી છે તેની વાત થાય છે. બરાબર, જે પ્રવાહીનું દબાણ માપવાનું હોય તે પ્રવાહીને સી બિંદુ આગળ, એટલે કે જે આ નીચેનું પોઈન્ટ છે, બરાબર, એ પોઈન્ટ આગળ છે એ બર્ડન ટ્યુબમાંથી દાખલ કરવામાં આવે છે. વધેલા દબાણના કારણે બર્ડન ટ્યુબ શું કરે છે? તો કે સીધી થવાનું. આ જે અહીંયા પ્રેશર આવશે નીચેથી ઉપર, બરાબર, એટલે આ શું થશે? તો કે આગળ વધવાની ટ્રાય કરે છે, પરંતુ આ ટ્યુબ ગોળાકાર ઢાંકણમાં રાખેલું હોય સીધી થવાની જગ્યાએ શું થશે? એ ગોળાકાર આગળ થશે. જેથી બર્ડન ટ્યુબના છેડા આગળ જે આપણે સેક્ટર લગાડેલું હશે, કનેક્ટિંગ લિંક જે છે, બરાબર, કનેક્ટિંગ લિંક જે આપણે લગાડેલી છે એના ઉપર શું થશે? દબાણ લાગશે, એટલે એ શું કરશે? એ ફરશે. અને સેક્ટર છે એ શું કરશે? તો કે આ પિનિયનને ફેરવશે. અને પિનિયન છે એ શું કરશે? તો કે આ પોઇન્ટર છે તેને ફેરવે છે. અને જેથી પોઇન્ટર છે અહીંયા ડાયલ ગેજ લખેલું હોય 1 2 3 4 એવું લખેલું હોય ઉપર, એને શું કરશે? તો કે ફેરવશે. અને આપણે પોઇન્ટર આગળ શું કરશું? આપણે પોઇન્ટરની મદદથી આપણે ડાયલ ગેજ ઉપર પ્રેશર છે એ આપણે મેળવી શકશે. તો જેથી છે આપણને શું થશે? તો કે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ દ્વારા આપણે પ્રેશરનું મેઝરમેન્ટ કરી શકીએ. બર્ડન ટ્યુબ પ્રેશર ગેજની મદદથી આપણે ઊંચામાં ઊંચું દબાણ પણ માપી શકીએ છીએ. નેક્સ્ટ આપણે એના એડવાન્ટેજ જોઈએ. તો કે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજના એડવાન્ટેજ કયા કયા છે? તો કે ઇટ્સ કન્સ્ટ્રક્શન ઇઝ સિમ્પલ એન્ડ ઇઝી. તેની રચના સાદી અને સરળ છે. ઇનિશિયલ કોસ્ટ ઇઝ લો, એટલે કે કિંમત તેની કેવી છે? ઓછી છે. યુઝ ફોર મેઝરિંગ હાઈ પ્રેશર, એટલે કે તેનાથી ઊંચું દબાણ પણ આપણે માપી શકીએ છીએ. ઇટ હેઝ ગુડ એક્યુરેસી, એટલે કે તેનાથી ચોકસાઈ કેવી છે? તેની સારામાં સારી રહેલી છે. બરાબર, અને છે કે ઇટ કેન બી યુઝ વિથ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તેને ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને ઇટ ઇઝ અવેલેબલ ઇન વાઇડ રેન્જ, એટલે કે બહોળા પ્રમાણની અંદર આપણને મળી જાય છે. ઓકે, તો આપણે આ ચેપ્ટરની અંદર ટોટલ 4 પોઈન્ટ જોયા. કયા કયા? તો કે પ્રેશર કેને કહેવામાં આવે, બરાબર, પછી નેક્સ્ટ આપણે જોયું હતું દાબ શીર્ષ કેને કહેવામાં આવે, અને તે પછી જુદા જુદા પ્રકારના દબાણ જે હતા તે જોયા હતા. અને તે પછી આપણે દબાણ માપવાના અલગ અલગ જે સાધનો રહેલા હતા તેના વિશે જોયું હતું. તો ફરી એક વખત આપણે રિવિઝન કરી જઈએ. તો કે દબાણ કેને કહેવામાં આવે છે? તો કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા પ્રવાહીના દબાણને શું કહેવામાં આવે છે? તો કે દાબ તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે. પછી દાબ શીર્ષ કેને કહેવામાં આવે? તો કે સ્થિર પ્રવાહીની ડેટમ સપાટીથી પ્રવાહીની મુક્ત સપાટી સુધીના ઉર્ધ્વ અંતરને શું કહેવામાં આવે છે? દાબ શીર્ષ વડે ઓળખવામાં આવે છે. જુદા જુદા પ્રકારના આપણે 4 દબાણ જોયા હતા: વાતાવરણીય દબાણ, નિરપેક્ષ દબાણ, ગેજ દબાણ અને નિર્વાત દબાણ. બરાબર, એની અંદર આપણે જોયું હતું કે પૃથ્વીની સપાટી ઉપર આવેલું પળ જે છે એ પ્રેશર, પૃથ્વીના સપાટી ઉપર પ્રેશર લગાડે છે એને શું કહેવામાં આવે છે? વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. બરાબર, નિરપેક્ષ રેખાના સંદર્ભમાં દબાણ માપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ગેજ દબાણ એવું એ શું હોય છે? તો કે વાતાવરણ દબાણ કરતાં વધારે હોય એને ગેજ દબાણ, અને વાતાવરણ દબાણ કરતાં જે ઓછું હોય એને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. દબાણ માપવાના આપણે અલગ અલગ સાધનો જોયા હતા, જેમાં બે ટાઈપ્સ હતા: મેનોમીટર અને મિકેનિકલ ગેજ. મેનોમીટર્સની અંદર પીઝોમીટર, સાદું યુટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર અને ઇન્વર્ટેડ ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટરનો આપણે જોયું હતું. તે સિવાય મિકેનિકલ ગેજની અંદર આપણે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, ડાયાફ્રામ પ્રેશર ગેજ અને બેલો પ્રેશર ગેજ અને ડેડ વેટ પ્રેશર ગેજ આવે છે. બરાબર, તેમાંથી આપણે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ વિશે ભણ્યા હતા. ઓકે, થેન્ક યુ.